ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સરકારની મંજૂરી ન હોવા છતાં અમદાવાદની એક શાળાની શિક્ષિકાઓ પર ગરબાનો જાદુ સવાર થયો। ઈસનપુરની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલની શિક્ષિકાઓએ મન મૂકીને ગરબે ઘૂમી। ગરબા ન રમવાનો નિયમ હોવા છતાં પણ પોતાના પગને થિરકતા શિક્ષિકાઓ રોકી ન શકી। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। દ્રશ્યો છે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના, જ્યાં શિક્ષિકાઓ મન મૂકીને ગરબે ઝૂમતી જોવા મળી રહી છે। સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈ જાહેર જગ્યાએ આ રીતે જો મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તો ત્યાં ગરબા રમવા માટે મંજૂરીની જરૂર છે, પરંતુ અહીંયા તો કોઈ પરવાનગી પણ નથી લેવામાં આવી અને શિક્ષિકાઓ ગરબે ઘૂમી રહી છે। ઈસનપુરની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલનો આ વિડીયો છે જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ગરબા ન રમવાનો નિયમ હોવા છતાં પણ પોતાના પગને થિરકતા ન રોકી શકી આ શિક્ષિકાઓ। આ પ્રકારની ગંભીર બેદરકારી એ પણ એક શાળામાં એક તરફ કોરોનાનું સંક્રમણ કેટલું વધી રહ્યું છે અમદાવાદની જનતા ખૂબ સારી રીતે જાણે છે, બીજી તરફ નવરાત્રીના નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે અને સરકાર તરફથી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે કે જાહેર જગ્યાએ આ રીતે કોઈ પણ મંજૂરી વગર ગરબા ન રમી શકાય, અને છતાં પણ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકાઓની આ ગંભીર બેદરકારી જોવા મળી। અમારા સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ગયા છે। અર્પિત, વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી? આજે જે ગરબા ની મંજૂરી નથી આપવામાં આવી છતાં એ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે ઈસનપુર વિસ્તારમાં। આ શાળાએ જે સંચાલકો છે તે ગરબાનું આયોજન કર્યું હતું। જે વિડીયો વાયરલ થયો છે એમાં જે સ્કૂલના પ્રતિનિધિ છે તે કહી રહ્યા છે કે આરતી અને પૂજા કરવાની વાત કરવામાં આવી છે, પછી ગરબાના દ્રશ્યો પણ વિડીયોમાં આગળ જોવા મળે છે। એટલે તરફ રાજ્ય સરકારે ક્યાંય પણ ગરબાની છૂટ નથી આપી, માત્ર આરતી અને પૂજા અર્ચના કરવાની છૂટ આપવામાં આવી છે। એવામાં આ વિડીયો વાયરલ થયો એટલે કે શિક્ષકો જવાબદાર વ્યક્તિ ગણાય છે સમાજમાં, એટલે કાયદા કાનૂનનું પાલન કરે એ ઈચ્છનીય બાબત છે, પરંતુ આ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને હવે આખો જે વિવાદ છે એ સામે આવ્યો છે। આભાર અર્પિત આ સમગ્ર જાણકારી આપવા માટે। તો વિડીયો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર, ઈસનપુરની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલનો છે, જ્યાં માતાજીની આરતી અને પૂજા કર્યા પછી શિક્ષિકાઓ ગરબાના તાલે થિરકતી જોવા મળી।